નમસ્કાર. ગયા વિડીયોની અંદર આપણે 1 થી 7 પોઈન્ટ સુધી માર્કિંગ શીખ્યા હતા. હવે આપણે આગળના પોઈન્ટ સમજવાના છે. તો તેના માટે આપણે થોડું રિપીટ કરી લઈએ. પાછળના શોલ્ડરનું રેડી અને કટિંગ માર્ક કરવું અને કાચું અને સીધું માર્ક કરવું. તો આપણે અહીં શોલ્ડરનું મોટા ડ્રાફ્ટની અંદર અહીં જે કટિંગ માર્ક છે અને રેડી માર્ક છે તે અહીંયા આપણે માત્ર નાનું એવું ડેશ કર્યું હતું. તો ત્યાંથી આપણે આગળ લાઈન ડ્રો કરવાની છે. તો અહીં 6 નંબરમાં રેડી માર્ક છે ત્યાં આપણે થોડું નાનું સીધું એવું માર્ક કરવાનું છે. ત્યારબાદ અહીંયા કટિંગ માર્ક લખ્યું છે ત્યાંથી આપણે થોડી સીધી લાઈન આપવાની છે. તો અહીં સીધી લાઈન ડ્રોઈંગ કરવા માટે આપણે નીચે તરફ પણ મેજર ટેપ થોડું સીધી રાખીને માર્ક કરવાનું છે, જેથી કરીને લાઈન આપણી વ્યવસ્થિત થાય. તો હવે અહીં આપણે સીધી લાઈન પર માર્કિંગ કરી દઈએ. તે પછી થિયરી પ્રમાણે 7 નંબરમાં ગળાની બ્રોડનેસ પહોળાઈનું માર્ક છે. તો આપણે અહીં માત્ર ડેશ માર્ક કર્યું હતું, તો ત્યાં પણ આપણે થોડી સીધી લાઈન ડ્રોઈંગ કરવાની છે. અહીં આપણે 3માં 1 પોઈન્ટ ઓછો તો આપણે અહીં 3માં 1 પોઈન્ટ ઓછો એટલે કે 2 ને 75 અને 1 પોઈન્ટ. તો અહીં પણ આપણે થોડું સીધું માર્ક કરવાનું છે. તે પછી પોઈન્ટ છે 8 નંબર શોલ્ડર સ્લોપ. શોલ્ડર ડાઉનનું માર્ક કરવું. આ કટિંગ માર્ક છે. બોડી માપ લેતી વખતે હંમેશા શોલ્ડર ડાઉનનું માપ લેવું. મેજરમેન્ટ ચાર્ટમાં 8 નંબરમાં આપણે જોઈએ તો શોલ્ડર સ્લોપ ડાઉન 1 અને 1 પોઈન્ટ છે. તો તે આપણે અહીં જ્યાં આપણું શોલ્ડર પહોળાઈ થઈ છે ત્યાંથી આપણે માર્ક કરવાનું છે. તે પછી 9 નંબર રેડી કમર રાઉન્ડના ચોથા ભાગનું માર્ક કરવું અને માર્જિંગ એટલે કે દબાવનું માપ અલગથી રાખવું. તમે જેટલું માર્જિંગ રાખવા માંગતા હોવ તેટલું રાખી શકો છો. તો 9 નંબર ડ્રાફ્ટિંગમાં જોઈએ તો અહીં જ્યાં આપણી કમરની લંબાઈ પૂરી થઈ છે ત્યાં અહીં ડ્રાફ્ટિંગમાં કમર રાઉન્ડના માર્ક અને માર્જિંગનું માપ બતાવેલું છે. હવે આપણે મેજરમેન્ટ ચાર્ટની અંદર જોઈએ તો કમર રાઉન્ડનું માપ કેટલું છે. તો કમર રાઉન્ડ 31 પ્લસ 3 ઇંચ લૂઝિંગ લગાવ્યું છે બરાબર 34 બરાબર 8.5. તો ચોથો ભાગ છે 8.5. તો આપણે ડ્રાફ્ટિંગની અંદર પણ જોઈ લઈએ. અહીં 8.5 બતાવે છે. ત્યારબાદ માર્જિંગનું માપ 1 પોઈન્ટ અને 25 ઇંચ હોય છે. રેડીમેડ કુર્તીની અંદર 1/2 ઇંચ અથવા 1/4 ઇંચ માર્જિંગ આવે છે. કુર્તી બધી રેડીમેડમાં અવેલેબલ હોય છે એટલે માર્જિંગની જરૂર પડતી હોતી નથી. પણ અહીં જ્યારે આપણે કસ્ટમરનું બોડીનું માપ લીધું હોય છે ત્યારે અહીં 1.25 ઇંચનું માર્જિંગ રાખવું જરૂરી છે. તો અહીં આપણે 14 નંબર પર જ્યાં કમર લંબાઈનું માપ છે ત્યાં જ આપણે કમર રાઉન્ડનું માર્ક કરવાનું છે. જેમ આપણે મેજરમેન્ટમાં જોયું કે કમર 31 છે પ્લસ 3 તો ભાગ્યા 4 બરાબર 8.5 જવાબ આવે છે. તો આપણે અહીં 8.5 પર માર્ક કરવાનું છે અને તેની સાથે 1.25 માર્જિંગનું પણ માર્ક કરવાનું છે. તે પછી 10 નંબર રેડી કટ રાઉન્ડના ચોથા ભાગનું માર્ક કરવું અને માર્જિંગનું દબાવનું માપ અલગથી કરવું. દરેકની અંદર અહીંયા બ્રેકેટમાં સૂચના આપેલી છે કે તમે જેટલું માર્જિંગ રાખવા માંગતા હોય તેટલું રાખી શકો છો. તો આપણે આ ડ્રાફ્ટિંગની અંદર અને માર્કિંગની અંદર 1.25 ઇંચ રાખવાનું છે. તો 10 નંબરની અંદર મેથડ ચાર્ટમાં આપણે જોઈએ તો 10 નંબરમાં કટ રાઉન્ડ 38.5 છે, તેમાં પ્લસ 1.5 ઇંચ લૂઝિંગનું મૂક્યું છે. તો બરાબર 40 ભાગ્યા 4. તો અહીં 10 આવે છે. તો આપણે ડ્રાફ્ટિંગની અંદર જોઈ લઈએ તો અહીં પણ 10 નંબરમાં જ્યાં આપણી કટ લંબાઈ પૂરી થઈ છે 21, તો ત્યાંથી કટ રાઉન્ડનું માર્ક અને માર્જિંગનું માપ છે. અહીં આપણે 21 પર કટ લંબાઈ પૂરી થતી હતી ત્યાં જ આપણે કટ રાઉન્ડનું માપ મૂકવાનું છે. તો અહીં 10 અને માર્જિંગનું 1.25 ઇંચ એટલે કે 1.25 પર માર્ક કરવાનું છે. મેથડમાં આવે છે 10B હિપ રાઉન્ડનું માપ ચેક કરવું. આ માપ વૈકલ્પિક છે. આપણે આગળના વિડીયોની અંદર સમજ્યા હતા કે આ માપની ક્યારે જરૂર પડે છે.
તો આ મેઇન ડ્રાફ્ટની અંદર આપણે અહીં એનું જાજુ સમજવાનું નથી. જ્યારે તમે એ લાઇન કુર્તી કરતા હો ત્યારે તમારે આ માપ ચેક કરવાનું છે, અથવા તો કોઈ કસ્ટમર નીચેથી કટ પહેરવા માગતા હોય તો ત્યારે પણ તમારે આ માપની જરૂર પડતી હોય છે. તે પછી 11 નંબર ઘેર રાઉન્ડના ચોથા ભાગનું માર્ક અને માર્જિંગનું માપ અલગથી કરવું. તો પહેલાં આપણે ડ્રાફ્ટિંગની અંદર જોઈ લઈએ. અહીં 11 નંબર છે ઘેર રાઉન્ડનું માર્ક અને માર્જિંગનું માપ. અહીં આપણે જે કટ રાઉન્ડ પર માપ આવેલું છે એ જ માપ આપણે અહીંયા ઘેર રાઉન્ડમાં મૂકવાનું છે, કેમ કે અત્યારે આપણે સ્ટ્રેટ કુર્તી પર માર્ક કરી રહ્યા છીએ. છતાં પણ આપણે અહીંયા ઘેર રાઉન્ડમાં અડધો ઇંચ બહારથી માર્ક કરવું હોય તો આપણે કરી શકીએ છીએ. અહીં આપણે જો 10 ઇંચ મૂકીએ છીએ તો આ સ્ટ્રેટ કુર્તી બને છે. તો અહીં ઘેર રાઉન્ડમાં 10 ઇંચ અને માર્જિંગનું માપ 1.25 ઇંચ છે. તે પછી 12 નંબર કમર લંબાઈથી કટ લંબાઈ સુધી સ્કેલના ગોળાઈવાળા શેપથી માર્ક કરવું. તો આ ડ્રાફ્ટિંગની અંદર જોઈ લઈએ 12 નંબર. અહીં પણ 12 નંબરનો પોઈન્ટ છે સ્કેલનો શેપ. અહીંયા કમર રાઉન્ડથી કટ રાઉન્ડ સુધીનો આ જે શેપ આપ્યો છે તે આપણે અહીં કાપડ પર માર્ક કરવાનો છે. જ્યારે આપણે આ શેપ માર્ક કરીએ છીએ તો તેની પહેલાં અહીંયા જે આપણું કમર રાઉન્ડનું માર્ક કરેલું છે ત્યાંથી આપણે થોડો રાઉન્ડમાં શેપ આપવાનો છે, જેથી કરીને અહીંયા કમરના ખાડ પર ખૂણો ના પડે. અને અહીં પણ 0.25 ઉપર આપણે માર્ક કરવાનું છે, જેથી કરીને કુર્તીના કટ પર ચાંચ ન નીકળે. તો એટલા માટે આપણે અહીં કમર રાઉન્ડનું ડ્રોઈંગ કરતાં પહેલાં આ સ્કેલ દ્વારા કમર પર આપણે સ્કેલ આવી રીતે રાખવાની છે. ત્યારબાદ ગોળાઈનું માર્ક કરવાનું છે. અહીં પણ માર્જિંગનું જે આપણે માર્ક કર્યું હતું ત્યાંથી પણ થોડો રાઉન્ડ આપવાનો છે. તે પછી મેજર ટેપને આવી રીતે રાખીને બંને તરફ અડધો અડધો ઇંચનું માર્ક કરવાનું છે. અહીં પણ અડધો અડધો ઇંચનું માર્ક કરવાનું છે, જેથી કરીને આપણી કુર્તી સ્ટીચ કર્યા પછી બહારથી પરફેક્ટ દેખાય છે. અને અહીં પણ જ્યાં કટ રાઉન્ડનું માપ પૂરું થયું છે ત્યાંથી આપણે 0.25 ઉપર પણ એક માર્ક કરવાનું છે. તે પછી આપણે સ્કેલ દ્વારા ગોળાઈવાળો શેપ આપવાનો છે. કમર લંબાઈથી કટ લંબાઈ સુધી સ્કેલના ગોળાઈવાળા શેપથી માર્ક કરવું. ડ્રાફ્ટિંગની અંદર તો અહીં લખ્યું છે સ્કેલનો શેપ 12 નંબર પર. તો હવે આપણે આ શેપ કેવી રીતે ડ્રોઈંગ કરવાનો તે જોઈ લઈએ. તો આવી કોઈ બી સ્કેલ હોય સારા શેપવાળી તો તેનો આપણે ઉપયોગ કરીને અહીં આપણે કમરથી કટ સુધી આપણે ગોળાઈવાળો શેપ આપવાનો છે. તે પછી 13 નંબર કટ લંબાઈથી કુર્તીની લંબાઈ સુધી સ્કેલથી સીધું માર્ક કરવાનું છે. તો અહીં ડ્રાફ્ટિંગની અંદર આપણે 13 નંબર જોઈએ તો અહીં આપેલું છે કટ લંબાઈથી કુર્તીની લંબાઈ સુધી સીધું માર્ક. તો હવે અહીં સીધું માર્ક બતાવ્યું છે તે પ્રમાણે આપણે કાપડ પર માર્ક કરવાનું છે. આજે આપણે 13 નંબર સુધી માર્કિંગ શીખ્યા. હવે આપણે આગળના વિડીયોમાં વધારે માર્કિંગ કરતાં શીખીશું. ત્યાં સુધી આપણે જેટલું શીખ્યા છીએ ત્યાંથી એકવાર નહીં, 2 વાર નહીં, રિપીટ 3 વાર પ્રેક્ટિસ કરીએ, જેથી કરીને ક્યારેય ભૂલાય નહીં અને આગળના પોઈન્ટ પર બરાબર માર્કિંગ થાય. તો ત્યાં સુધી પ્રેક્ટિસ કરીએ. નમસ્કાર.